ઓકે. આજ રોજ તારીખ 21 શુક્રવારના રોજ રાવળદેવ જોગી સમાજના અમારા સુરત તાલુકાના આગેવાનો દરેક અહીં ભેગા થયા છે. આ દિવસોની અંદર એક સંત તો ન કહીએ કે સંત હોય આવું ન બોલે. જયદીપગીરી જે બોલ્યા છે અમારા સમાજ વિશે, માતાજી વિશે, રાત વિશે, ભુવા વિશે, જે ખૂબ નિંદનીય કાર્ય એને કર્યું છે. તો એની માટે આજ રોજ અમે બધા અમારા સમાજના ભેગા થઈ મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર દેવા જ આવ્યું છે, જેથી કરીને આવતા દિવસોમાં પણ આવી કોઈ કૃત્ય ન કરે એવું અમે એક સૂચન દેવા માટે અમારા સમાજ રેલી રૂપે, મૌન રેલી રૂપે અમે જઈએ છીએ. કાર્યકર્તા રાવળદેવ જોગી સમાજ થોડા દિવસ પહેલાં જયદેવ ચરણજી નામના મહારાજે વ્યાસપીઠ પરથી માતાજીના ભુવા અને અમારા રાવળદેવ જોગી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલી. એમાં અમારા રાવળદેવ જોગી સમાજમાં પહેલાં રાજકોટ આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારબાદ ભાવનગર શહેર અને જિલ્લો, અને આજ રોજ 21/6/2024 સિહોર શહેર અને આજુબાજુ ગ્રામ્ય તાલુકાના તમામ અમારા સમાજ ભાવનગરથી પણ અમારા સમાજના લોકો આવ્યા છે. તો અમારા સમાજની એવી લાગણી અને માંગણી છે કે આ જયદેવ ચરણજી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને અમારા રાવળદેવ સમાજ અને માતાજીના ભુવા ભક્તોને ક્યારેય પણ કોઈ પણ આવી ટિપ્પણી ન કરે એવી એની કાયદેસરની કાર્યવાહી થાય અને અમારા સમાજને ન્યાય મળે. જય માતા.